સેક્શન બીનો આપણે લોકોએ અજંતાની ગુફાઓનો પ્રશ્ન સમજ્યા પછી એના પછીનો આપણને એક પ્રશ્ન આપે છે. એ જે પ્રશ્નો છે એ પેપરમાં આપણે એવો લખેલો છે, સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા. મિત્રો તરત પ્રશ્ન આપણે એ કોઈ યાદ રાખીએ એટલે ખ્યાલ આવી જાય આપણને કે સંગ્રહાલયોના જતન માટે આપણી જે ભૂમિકા છે એ પ્રશ્ન આપણને કયા ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યો છે. આપણે એમસીક્યુમાં પણ અગાઉ જોયું હતું, એ તરત આપણને ખ્યાલ આવી જાય કે આ જે પ્રશ્ન છે એ 7મા પ્રકરણનો પ્રશ્ન છે સાહેબ. હવે આ જે 7મું પ્રકરણ છે એમાં આપણને એવું કહેવું છે કે મ્યુઝિયમ્સની જરૂરિયાત શું કામે છે. ઇતિહાસને સાચવવા માટે થઈને, ઇતિહાસની બાબતોને સંગ્રહિત રાખવા માટે થઈને આગળના સમયની અંદર જ્યારે ભવિષ્યમાં કોઈ નવા સંશોધકો અને નવા ઇતિહાસકારો છે તૈયાર થાય અને એમને કોઈ નવે જ ક્ષેત્રમાં સંશોધન કરવું હોય ત્યારે એની પાસે માહિતી ખૂટે તો જવું ક્યાં મિત્રો. તો એના માટે પણ આપણા ઇતિહાસને સાંકળરૂપ પરિસ્થિતિમાં જોડવા માટે પણ સંગ્રહાલયો ખૂબ કિંમતી છે. અને એની સાથે સાથે આપણા દેશની અંદરનું સાહિત્ય ઐતિહાસિક જે છે એ લિપિબદ્ધ થાય અને ક્રમ બાય ક્રમ જોડાય એના માટે પણ સંગ્રહાલયો છે ખૂબ મહત્વની ભૂમિકા ધરાવે છે. ઇતિહાસના દ્રષ્ટિકોણથી સર્વસંપન્ન બાબતો છે એને જોડવા માટે થઈને પણ સંગ્રહાલયો ખૂબ અગત્યની બાબતો છે. જો પહેલો જ મુદ્દો આપણને એવો આપ્યો છે, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876. આ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર તમારે શરૂઆત અહીંથી જ કરવાની રહેશે. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876. તમે એના ટાઇટલ બનાવી શકો છો બેટા. અને એને પછી એ શું છે, કાયદો શું કહે છે આપણને, એ આપણને એ કહે છે કે કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુઓ પોતાનું ઘર, ખેતર, કૂવો કે તળાવ આ વગેરે બનાવતા અથવા તો ખોદકામ સમયે મળી આવે તો તરત જ પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની રહેશે. આપણી એક નાગરિક તરીકેની પહેલી બાબત એ જરૂરી છે કે જ્યારે આપણે લોકો છે એ કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા હોઈએ, આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોઈએ, ઘર બનાવીએ છીએ અથવા તો કૂવો બનાવીએ છીએ ખેતરની અંદર, આપણું ખેતર ખેડીએ છીએ, એ સમયની અંદર કોઈ પ્રાચીન વસ્તુઓના અવશેષો આપણને મળ્યા તો હવે આપણને તો એના વિશે ખબર નથી, પણ એનાથી ક્યાંક આપણા ઇતિહાસની ખૂટતી કડીઓ છે એ જોડાઈ શકે એમ હોય. એટલે પહેલી જાણકારી આપણે કોને આપવાની જરૂરિયાત છે? તો કે પહેલી જાણકારી આપણે પુરાતત્વ ખાતાને આપવાની જરૂરિયાત છે કે જેથી કરીને શું થાય, તો કે જેથી કરીને તેનું સંરક્ષણ એ જે તે સ્થાને થઈ શકે અને સંગ્રહાલયોમાં એને વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરી શકાય, જેથી આવનારા સમયમાં સંશોધકોને માટે એ ઉપયોગી માહિતી સાબિત થાય. જરૂરી છે. તો આ પહેલો કાયદો છે. બીજું કીધું છે આપણને અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો 1972. જો બે કાયદાઓ છે, એક 1876નો છે અને બીજો જે કાયદો છે એ છે 1972નો. બે અલગ અલગ કાયદાઓ છે બેટા. સાલ આડાવડી ન થઈ જાય કે નામ ઉપર નીચે ના થઈ જાય પણ જોવું જરા. અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો આપણને શું કહે છે? એ આપણને એ કહે છે કે આ કાયદો સરકારે પસાર કર્યો છે એટલે એમણે વ્યક્તિગત અને ખાનગી સંગ્રહાલયોની પણ જાણકારી મેળવી છે. ઘણા બધા નાગરિકો એવા હોય છે, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને અમુક પ્રકારના ઐતિહાસિક જે અવશેષો છે એને સંગ્રહ કરવાનો શોખ હોય છે બેટા. જેમ કે કોઈ ટપાલ ટિકિટનો સંગ્રહ કરતો હોય છે, કોઈ વ્યક્તિ છે જુદા જુદા વિદેશી જે ચલણ છે એનો પેલો કરતો હોય છે, સંગ્રહ કરતો હોય છે. અમુક લોકો છે એ શું કરે છે તો કે જૂના પુરાણા સિક્કાઓનું સ્ટોર કરે છે. તો આવા લોકોની વિગતો છે એ પણ સરકારે છે એ એકઠી કરી છે કે જેથી કરીને કદાચ ક્યારેય જરૂર પડે તો એનો સંપર્ક સાધી શકાય અને એમની પાસેથી પણ ઇતિહાસ વિષયક માહિતીઓ છે એ મેળવી શકાય. આગળ શું કહે છે આપણને, એના પછીની નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? તો એના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે માહિતી લિપિબદ્ધ મળે તો વધારે સારું અને વધારે આપણે લોકો એને ઓળખી શકીએ. લિપિબદ્ધ માહિતીની અંદર આપણને એ કહેવામાં આવ્યું છે કે મ્યુઝિયમમાં તમને કયા કયા પ્રકારની ભાષા સાહિત્ય મળી શકે છે, લિપિ સાહિત્ય મળી શકે છે? તો પેલું કીધું છે સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત અને પાલી. બહુ સ્વાભાવિક વાત છે મિત્રો કે જૂના પુરાણા જેટલા પણ સાહિત્યો રચાયેલા છે એ જે તમામ સાહિત્યો છે એ કોઈ એક ભાષામાં તો હશે નહીં. પ્રાચીન ભાષા આપણી સંસ્કૃત છે, અર્ધમાગધી છે, આ પ્રાકૃત, પાલી, આ બધી જ ભાષાઓ વિશે આપણે લોકો ચેપ્ટર નંબર 4માં માહિતી મેળવી ગયા છીએ, કારણ કે એ સાહિત્યનું જ ચેપ્ટર છે અને સાહિત્ય ભાષા હોય તો જ લખી શકાય. બહુ ક્લિયર છે. તો અહીં આપણને એ જ કીધું છે કે સંસ્કૃત છે, અર્ધમાગધી છે, પ્રાકૃત છે, પાલી છે. આ બધાની હસ્તપ્રત એટલે હાથેથી લખાયેલી નકલ આ જે છે એની જાળવણી અને તેનો સંગ્રહ એ થાય ખૂબ જરૂરી છે. જેમ જેમ સમય જૂનો થતો જાય એમ એમ કાગળનું આયુષ્ય પૂરું થતું જાય બેટા. એટલે એ જો કાગળ છે વૈજ્ઞાનિક પદ્ધતિથી સચવાય તો એ લાંબા સમય સુધી એમાં લખેલી માહિતીઓ છે એ લોકો સુધી એ પહોંચતી રહે, સંવહનિત થતી રહે. દરેક રાજ્યોના દફતર ભંડારો એટલે કે મ્યુઝિયમ આમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. આફ્ટર ઓલ આપણો છેલ્લો હેતુ જે છે કે આપણે ગમે તેમ કરીને શું કરીએ તો કે ઇતિહાસને સંયોજિત કરીએ, ઇતિહાસને સંકલિત કરીએ અને ઇતિહાસને સાતત્યપૂર્ણ કડીઓથી જોડીએ. આપણો હેતુ છે બેટા. તો એ જરૂરી છે. એટલે
પ્રાચીન કલાકૃતિઓ અને અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયનું કાર્ય ખૂબ મહત્વનું છે. અને પછી તમે નીચે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે દેશના ઘણા બધા મહત્વના સંગ્રહાલયો છે. જો 2 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે અહીંયા સુધી જ લખવાનું છે, મહત્વના સંગ્રહાલયો લખવાના નથી બેટા. 1-2 નામ તમે એને પ્રિસ્ક્રાઇબ કરી શકો છો એડિશનલ નોલેજ તરીકે. બાકી સંક્ષિપ્ત માહિતી છે એમાં 2 કાયદાઓ આવશે અને એની માત્ર સમજ આવશે, સંક્ષિપ્ત સમજ. અનુલક્ષો એટલે તમારો એ પ્રશ્ન છે વારસાના સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા, એ ઇનફ છે બેટા. ઓકે, તો અહીંયા આપણો એક પ્રશ્ન આપણે વધારે પૂરો કર્યો છે.